નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સંસ્કૃત ધોરણ 9 પાઠ 20મો એટલે કે છેલ્લો પાઠ જે છે સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટમ, સંસ્કૃત ભાષાની વિશેષતાઓ. સંસ્કૃત ભાષાની અંદર ઘણી બધી વિશેષતાઓ જે છે એ રહેલી જોવા મળે છે. પ્રસ્તુત પાઠમાં સંસ્કૃતની ભાષાકીય વિશેષતાઓની સાથે તેમાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ઘણી બધી વિશેષતાઓ જે છે એ આની અંદર દર્શાવેલી છે તે આપણે જોઈએ. વયમ એટલે આપણે, જાનીમઃ એટલે જાણીએ છીએ, યત કે સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષા, સર્વાસામ એટલે બધી, ભારતીય ભાષાણામ એટલે કે ભારતીય ભાષાઓની, જનની વર્તતે એટલે માતા છે અથવા તો જનેતા છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા શું છે તો કે બધી જ ભાષાઓની જનની છે, માતા છે. અથશ્ચ અને વળી, સંસારે યઃ સંસારમાં જે, ભાષા હા સંતિ જે ભાષા છે, તાસુ સહ તે સર્વમાં તે, પ્રાચીનતમ ભાષા તે કેવી છે તો કે સૌથી જૂની ભાષા છે. એક તો બધી જ ભાષાઓની જનની છે અને શું છે, સૌથી જૂની ભાષા છે. પ્રાચીનતમા એટલે કે જૂની ભાષા છે. અસ્યઃ ભાષાયાઃ આ ભાષાની અનેકવિધમ વૈશિષ્ટમ અસ્તિ આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર એટલે અહીં, ઉદાહરણ રૂપેણ ઉદાહરણ તરીકે અમે, કશ્ચિત વિશેષતમ કંઈક વિશેષતાઓ પ્રદર્શયામઃ પ્રદર્શિત કરીએ. અહીં અમે કેટલીક વિશેષતાઓ આ પાઠની અંદર તમારી સમક્ષ મૂકીએ એવું કહે છે. પ્રથમ વૈશિષ્ટમ એટલે કે પહેલી વિશેષતા, સંસારસ્ય એટલે સંસારના, સમસ્તેષુ એટલે સર્વ, પુસ્તકાલયેષુ એટલે પુસ્તકાલયોમાં, પ્રાચીનતમઃ એટલે કે સૌથી જૂનો, ગ્રંથઃ એટલે કે ગ્રંથ, ઋગ્વેદઃ વર્તતે કયો છે તો કે ઋગ્વેદ છે. જેટલા પુસ્તકાલયો છે એમાં સૌથી જૂનામાં જૂનો ગ્રંથ હોય તો એ કયો છે તો કે ઋગ્વેદ છે. અયમ અપી એટલે આ પણ, સંસ્કૃત ભાષાયાવા એવ સંસ્કૃત ભાષાનો જ, ગ્રંથઃ એટલે ગ્રંથ છે, આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ આમ, સંસારસ્ય એટલે સંસારનું, પ્રથમ પુસ્તકમ અપી પ્રથમ પુસ્તક પણ, સંસ્કૃત એવ વર્તતે સંસ્કૃતનું જ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક કયું છે તો કે સંસ્કૃતનું જ છે. ન તુ કસ્યચિત અન્યશ ભાષાયઃ બીજી કોઈ ભાષાનું નહીં. સૌથી જૂનું પુસ્તક કયું છે તો કે ઋગ્વેદ છે અને સંસારમાં પ્રથમ પુસ્તક પણ કયું થયું તો કે સંસ્કૃત જ છે, બીજી કોઈ પણ ભાષાનું છે નહીં. આ એક સંસ્કૃતની પહેલી વિશેષતા હતી. હવે આપણે બીજી વિશેષતા, દ્વિતીયમ વિશેષતમ એટલે કે બીજી વિશેષતા જોઈએ. તો કે બીજી વિશેષતાની અંદર પણ કહે છે કે સંસ્કૃત ભાષાયાઃ એટલે સંસ્કૃત ભાષાની, યા એટલે છે, વર્ણમાલા અસ્તિ જે વર્ણમાળા છે, તત્ર યઃ તેમાં, વર્ણક્રમઃ વર્ણનો ક્રમ જે, નિર્ધારઃ વર્તતે નક્કી કરેલો છે. તેમાં પણ વર્ણનો શું કરેલો છે તો કે ક્રમ નક્કી કરેલો છે. સહ એટલે તે, વૈજ્ઞાનિક ચ તાર્કિકઃ વૈજ્ઞાનિક અને તાર્કિક સંગત, અસ્તિ એટલે છે. કેવો છે તો કે વૈજ્ઞાનિક અને તાર્કિક સંગત છે, જે વર્ણમાળાનો ક્રમ નક્કી કરેલો છે તે. પ્રકૃતઃ એટલે બધા, સર્વેભ્યઃ મનવેભ્યઃ બધા મનુષ્યને, પ્રકૃતિ એટલે કુદરત પાસેથી, યત એટલે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત અસ્તિ જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે, તસ્ય એટલે તેને,
અનુસરણમ એટલે અનુસરીને, અત્ર એટલે અહીં, વર્ણમાળાયા એટલે વર્ણમાળાનો, વર્ણક્રમ નિર્ધારિતો વર્તતે વર્ણમાળાનો ક્રમ નક્કી કરેલો છે. કે જે કુદરત પાસેથી ઉચ્ચારણ તંત્ર મળેલું છે એ પ્રમાણે અહીં વર્ણમાળાનો ક્રમ જે છે એ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર શ્ય એટલે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણ, અકારનું ઉચ્ચારણ પ્રથમમ ભવતી પહેલા થાય છે. અકારનું ઉચ્ચારણ પ્રથમમ એટલે પહેલા થાય છે. અતઃ વર્ણમાલાયઃ એટલે આથી વર્ણમાળામાં અકારઃ પ્રથમ વર્તતે, અકાર કેવો છે તો કે પહેલો છે. એવમેવ એ જ રીતે વ્યંજન વર્ણેશુ વ્યંજન વર્ણમાં કકારસ્ય ક્રમ એટલે કકારનો ક્રમ, પૂર્વ એટલે કે પહેલા, ચકારસ્ય એટલે કે અને ચકારનો ક્રમ પશ્ચાત વર્તતે પછી છે. તસ્ય અપી તેનું પણ કારણમ ઇદમ એવ આ જ કારણ છે. તેનું પણ શું છે તો કે આ જ કારણ છે. અન્યસુ ભાષાસુ બીજી ભાષાઓમાં, યહ એટલે જે, વર્ણમાલા સંતિ વર્ણમાળા છે, બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે, તત્ર એટલે ત્યાં, એતાદૃશ આવો, તાર્કિક એટલે કે તર્કસંગત અને વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી, આવો કોઈ તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી. કે છે કે બીજી કોઈ પણ ભાષાની અંદર આપણે જોઈ ત્યાં આપણને આવો કોઈ તાર્કિક અને વૈજ્ઞાનિક સંગ જોવા મળતો નથી. એટલે આ સંસ્કૃતની શું છે તો કે બીજી વિશેષતા છે. ત્યાર પછી આવે છે તૃતીયમ વૈશિષ્ટમ એટલે કે ત્રીજી વિશેષતા. ત્રીજી વિશેષતાની અંદર શું દર્શાવ્યું છે તો કે ત્રીજી વિશેષતાની અંદર કહે છે કે આચાર્ય પાણીના એટલે આચાર્ય પાણીનીએ વિરચિતમ એટલે રચેલું, અષ્ટાધ્યાયી નામના અષ્ટાધ્યાયી નામનું, પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, વ્યાકરણમ એટલે વ્યાકરણ, માનવ મસ્તિકસ્ય માનવના મસ્તિકની સર્વોત્તમ કૃતિ વર્તતે સર્વશ્રેષ્ઠ કૃતિ છે. કેવી છે? આચાર્ય પાણીનીએ રચેલો અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણનો ગ્રંથ કેવો છે તો કે માનવના મસ્તકની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. બધી જ કૃતિમાંથી સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યાકરણ માટે હોય તો તે કયું છે તો કે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ જે છે તે. એના પછી કે છે એતાદૃશમ એટલે આવું, વ્યાકરણમ એટલે વ્યાકરણ, અન્ય ન ઉપલબ્ધ્યતે બીજે ક્યાંય પ્રાપ્ત થતું નથી. આવું વ્યાકરણ બીજે ક્યાંય પણ જોવા મળતું નથી. ચતુર્થ વૈશિષ્ટમ હવે ચોથી વિશેષતા આવે છે. સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષામાં મહાભારત નામ મહાભારત નામનું, પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, ગ્રંથ વર્તતે એટલે ગ્રંથ છે. મહાભારતનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ એટલે તે, લક્ષ શ્લોક પરિમિતમ તે 1,00,000 શ્લોકના પરિણામવાળો છે. વિશાલકાય આવો વિશાળ, ગ્રંથ એટલે ગ્રંથ, નિખિલો અપી આખાય સંસારે એટલે સંસારમાં, નાસ્તિ એટલે નથી. આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં બીજે ક્યાંય નથી. ઇદમ અપી આપણે પણ, સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતની, અપરમ વૈશિષ્ટમ અન્ય વિશેષતા છે. આ પણ એક કેવી છે સંસ્કૃતની વિશિષ્ટતા છે. મહાભારતનો ગ્રંથ જે છે એની અંદર કેટલા છે તો કે 1,00,000 શ્લોકો છે. આટલો વિશાળ ગ્રંથ બીજે ક્યાંય જોવા મળતો નથી. હવે આવે છે પંચમ વિશેષતામ એટલે કે પાંચમી વિશેષતા. રામાયણમ નામ રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્યમસ્તિ શું છે સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. રામાયણને કેવું કાવ્ય તો કે આદિકાવ્ય કહેવામાં આવે છે. પુરાતને એટલે પ્રાચીન, ભારતે એટલે ભારતમાં, અયમ ગ્રંથ આ ગ્રંથ, અનેકાશુ એટલે કે અનેક, લિપિષુ લિખિત લિપિઓમાં લખાયેલો છે. સંપ્રતિ એટલે અત્યારે, સહ એટલે તે, નેવારી એટલે નેવારી, મૈથિલી એટલે કે મૈથિલી,
બંગાળી એટલે બંગાળી, દેવનાગરી એટલે દેવનાગરી, તેલંગુ એટલે કે તેલંગુ, ગ્રંથમ એટલે ગ્રંથ, મલયાલમ એટલે કે મલયાલમ, શારદા એટલે કે શારદા ઇત્યાદિશુ વગેરે લિપિઓમાં લિખિત મિલતી લખાયેલો મળે છે. આ એક ગ્રંથ એવો છે કે જે જુદી જુદી લિપિઓમાં લખાયેલો જોવા મળે છે. જો નીચે થોડા ઉદાહરણ સ્વરૂપે આવેલા છે. શારદા લિપિમાં રામાયણ નામ લખેલું છે, બંગાળીમાં ગ્રંથ લિપિમાં, પછી નંદીના નગરીમાં, આ રીતે જુદી જુદી લિપિઓમાં આ ગ્રંથ જે છે તે આપણને પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષાઓમાં એતાદૃશ એટલે આવા બહવ્રત ગ્રંથ સંતિ આવા ગ્રંથ છે જે પ્રાચીન કાળે એટલે પ્રાચીન કાળમાં અનેકાશુ લિપિશુ લિખિતા અનેક લિપિઓમાં લખાયેલા હતા. એતાદૃશ ઉપક્રમ આવી યોજના સંસ્કૃતવ્યઃ સંસ્કૃતની જ વિશેષમ વર્તતે વિશેષતા છે. આવી એક સંસ્કૃતની અંદર જ વિશેષતા છે, બીજે ક્યાંય જોવા મળતી નથી. ત્યાર પછી આવે છે ષષ્ઠમ વિશેષતામ એટલે કે છઠ્ઠી વિશેષતા. સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામક પંચતંત્ર નામનો ગ્રંથ પ્રાયઃ એટલે મોટે ભાગે વિશ્વસ્ય એટલે દુનિયાની સર્વાસુ ભાષામાં અનુવાદિત વર્તતે. દુનિયાની અંદર જેટલી ભાષાઓ છે એટલી બધી જ ભાષાઓમાં આ ગ્રંથ જે છે એનું અનુવાદ થયેલું છે. એતાદૃશમ આવું સૌભાગ્યમ એટલે સૌભાગ્ય, અન્યશઃ એટલે બીજી, કસ્યચિત એટલે કોઈ પણ, ભાષાયામ એટલે ભાષાના, ગ્રંથે એટલે ગ્રંથને, અધાવધિ ન પ્રાપ્યતે આજ સુધી પ્રાપ્ત થયું નથી. પંચતંત્ર નામનો જે ગ્રંથ છે એ વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદિત થયેલો છે. આજ સુધી આવો ગ્રંથ બીજે એક પણ જગ્યાએ જોવા મળતો નથી. આ એક વિશેષતા જે છે એ સંસ્કૃતમાં જ જોવા મળે છે. ત્યાર પછી આવે છે સપ્તમ વિશેષતમ એટલે કે સાતમી વિશેષતમ. સંસ્કૃત સાહિત્યમાં દસ કુમાર ચરિત નામ દસ કુમાર ચરિત નામે પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે તેના સાતમા, ઉચ્છ્વાસે એટલે ઉચ્છ્વાસમાં, એકમ એટલે એક, પાત્રમ એટલે પાત્ર, પ વર્ગ એટલે પ વર્ગની અંદર કોનો સમાવેશ થાય તો કે પ ફ બ ભ અને મ, વર્ગ પ્રયોગ રહિતો એટલે કે પ વર્ગના પ્રયોગ વગરના વાક્યો, વદતી એટલે બોલે છે. જો એવું તો ક્યારેક જ શક્ય બને કે અમુક વર્ણ બોલ્યા વગર જ આપણે સંવાદ કરવો, વાતચીત કરવી. હવે દાખલા તરીકે આપણને જેમ કીધું હોય કે તમારે આટલા વાક્ય બોલવાના છે ને એ વાક્યની અંદર આ શબ્દનો આ વર્ણનો ઉપયોગ કર્યા વગર. તો આ દસ કુમાર ચરિત નામનું એક પ્રસિદ્ધ કથા પુસ્તક છે. એની અંદર સાતમા ઉચ્છ્વાસમાં ક્યાંય પણ પ વર્ગ એટલે કે પ ફ બ ભ અને મ આ વર્ણનો ક્યાંય ઉપયોગ જ નથી થયો, એમને બોલવામાં આવે છે. વર્ણમાલાયા વર્ણમાળાના, અનુકાન અમુક જ વર્ણના, વિહીન એટલે પ્રયોગ વિના, સંવાદ એટલે સંવાદ કરવાનું, સંસ્કૃતે એવ સંસ્કૃતમાં જ, સંભવતી સંભવ છે, અન્યત્ર બીજે નહીં. આવું સંસ્કૃતમાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા મળતું નથી. અષ્ટમ વિશિષ્ટમ એટલે કે આઠમી વિશેષતા આવે છે. એકસ્ય વર્ણસ્ય એક વર્ણના, પ્રયોગેણ એટલે પ્રયોગથી, કાવ્યકરણમ એટલે કાવ્ય રચવાનું, સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં જ, સંભવિતો એટલે સંભવિત છે. એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું શેમાં તો કે સંસ્કૃતમાં જ સંભવિત છે. મહાકવિનઃ મહાકવિ માઘેન વિરચિતે માઘે રચેલું, શિશુપાલ વધ કાવ્યે શિશુપાલ વધ નામનું મહાકાવ્યમાં, દકારસ્ય એટલે દકાર અને, નકારસ્ય નકારના, વર્ણસ્ય વર્ણના, પ્રયોગેણ નિર્મિતા પ્રયોગ વડે રચેલા, પદ્યાની એટલે પદ્યો, અસ્ય એટલે એના, પ્રમાણાની સંતિ પ્રમાણ છે. આ એના ઉદાહરણો છે કે શિશુપાલ વધ નામનું મહાકાવ્ય છે, એમાં દ અને નકાર વર્ણના પ્રયોગ વડે રચાયેલા પદ્યો તેના પ્રમાણ છે, તેના આધાર છે.
એવમ સંસ્કૃતસ્ય આ પ્રમાણે સંસ્કૃતની અનેકાની વૈશિષ્ટમ સંતિ અનેક વિશેષતાઓ જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતની અંદર આવી ઘણી બધી વિશેષતાઓ જે છે એ જોવા મળે છે. અસ્તુ.